અને હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દઈએ. ગેસની ફ્લેમ થોડીક આપણે સ્લો કરી દઈશું. આમાં લીમડાના પાન હોય ને તો એ પણ એડ કરવાના, પણ મારી પાસે કેવું થાય છે કે હું લીમડો લઈ આવું તો ખરા ફ્રેશ, પણ એ પછી આપણે ફ્રીજમાં રાખ્યો હોય ને એટલે એ કડક થઈ જાય. એટલે હું આવે ને એટલે 2 દિવસ તો હું ફૂલ યુઝ કરી લઉં લીમડો બધામાં. ગમે એ રેસીપી કે લીમડા વગર ન હાલતી હોય ને એમાં તો હું યુઝ કરી જ લઉં. હવે આમાં મેં હળદર, ચટણી, ધાણા જીરું, મીઠું આપણે નહીં નાખીએ કારણ કે રાજુમાં બાફવામાં એડ કરેલું છે. પછી ડુંગળી મેં આમાં નાખી હતી ત્યારે પણ એડ કરેલું છે, અને લસણ ખાંડવામાં પણ એડ કરેલું છે. એટલા માટે તો 2 દિવસ હું લઈ આવું ને ફ્રેશ લીમડો ત્યારે